લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર તરીકે જગદીશ ઠાકોર નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે। એબીપી અસ્મિતા સાથે વાતચીત કરતા જગદીશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું। કહ્યું કે 5 દિવસ અગાઉ અલ્પેશ ઠાકોર સાથે બેઠક કરી સમાધાન થઈ ગયું છે। બેઠકમાં કોંગ્રેસના સિનિયર નેતાઓને પણ હાજર રાખવામાં આવ્યા। સિનિયર નેતાઓની હાજરીમાં ચૂંટણી લડવા માટે સંમત થયો છું તેમ પણ જગદીશ ઠાકોરે કહ્યું છે। તો 5 દિવસ પહેલા અલ્પેશ ઠાકોર સાથે બેઠક અંગે સમાધાન થયું હોવાની વાત જગદીશ ઠાકોરે કરી છે। જ્યારે અમે મહિના દોઢ મહિના પહેલાં મળ્યા હતા ત્યારે મેં જ કહ્યું હતું કે આપણે પાટણમાં શું કરવું જોઈએ। હું વ્યક્તિગત એવું માનું કે બધું હાઈકમાન્ડને નિર્ણય કરવાના હોય તો આપણી ભૂમિકા પણ કંઈક હોવી જોઈએ। એટલે હું અલ્પેશભાઈ ભરતભાઈને બધા બેઠા ને બધી થઈ મને કે તમે બેમાંથી ક્લિયર કરો તો ઉત્તર ગુજરાત મોટાભાગનું ક્લિયર થાય છે। મેં અલ્પેશભાઈને પૂછ્યું મેં શું કરવું છે તો કે સાહેબ મારી ગણતરી છે ને કદાચ હાઈકમાન્ડ મને કે તો મેં કહું હું તમારા સમર્થનમાં છું। એ દિવસથી હું વિડ્રો થયો હતો। 5 દિવસ પહેલાં અલ્પેશભાઈને મળ્યા અને અલ્પેશભાઈને કહ્યું મેં કહું શું કરવું છે હવે તો કે સાહેબ મારે લડવી નથી તમારે જ લડવી છે અને મેં પછી પાર્ટીમાં હા પાડી।